Hello friends, good morning. I am translate to English chapter Gujarati. Hey Abu Mia. અરે અબુ મિયા looking sad. ઉદાસ દેખાવ છો? Why are you sitting alone today? કેમ આજે એકલા દેખાવ છો? Where is your darling કલુઆ? તમારો પ્રિય કાલુઆ ક્યાં છે? ગોવિંદા was worried. ગોવિંદા ચિંતિત હતો. Perhaps કદાચ I have lost her. મેં તેને ગુમાવી દીધી છે. I have seen her footprints going up the hill. મેં તેના પગની નિશાની ટેકરી તરફ જતા જોઈ. That devil must have killed her. રાક્ષસ તેને જરૂર મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબુ ખાન લગભગ રડવા જેવો થઈ ગયો હતો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કાલુઆ બ્રોક ધ સ્ટેરિંગ એન્ડ disappeared in the night. તે સમજી શક્યો નહીં કે તેનો પ્રિય કાલુઆ તેને રાત્રે કેમ છોડી ગયો. He used to given her green juicy grass and tasty grains. તે તેને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતો હતો. But even then his only family member had left his house. પરંતુ છતાં તેનો એક તેની એકને એક ફેમિલી મેમ્બર તેને છોડી ગઈ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડા દિવસ પછી અબુ મિયાએ નવી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. તે બકરી ખૂબ જ સુંદર હતી, સફેદ બરફ જેવી હતી. તેને બે નાના શિંગડા હતા, બે ચમકદાર લાલ આંખો હતી. I will call you ચાંદની. હું તેને ચાંદની કહીશ. ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. તેની નરમ રૂંવાટીમાં હાથ ફેરવતા કહ્યું. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. થોડા દિવસ પછી તેનો પાડોશી ગોવિંદા આવ્યો. હી સો અબુ મિયાન ટોલ્કિંગ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેણે અબુ મિયાને તેના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાત કરતા જોયું. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ નાવ? હે અબુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હવે જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર રહી શકું તેમ નથી. અબુ ચાચા વોઝ બીકમિંગ વિથ જોય. અબુ ચાચા ખુશાલ જિંદગી જીવી રહ્યા હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પરંતુ તેમને તમે કંઈક કહી રહ્યા હતા. આઈ સો યુ ટોલ્કિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમારા પ્રિયતમ સાથે વાત કરતા જોયું. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલુઆ સેન્ડ એટ ધ બ્લડ થ્રસ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. તે ટેકરી પર લોહી છલેલા રાક્ષસના કાલુઆના દુઃખદ અંતની વાર્તા હું તેને કહી રહ્યો હતો. અબુ મિયાન રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી ચાંદની મને ક્યારેય છોડી જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ જ સમજદાર અને મારી સાથે ખુશ છે. હી એડેડ. તેણે ઉમેર્યું. ગોવિંદા સેડ. ગોવિંદાએ કહ્યું. અબુ ચાચા, આઈ એમ ડિલિજેટેડ ટુ સી યુ લાઈક ધીસ. અબુ ચાચા, હું તમને આ રીતે જોઈ ખૂબ જ ખુશ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. ચાંદની તમને મને ખાતરી છે કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમ યર પાસ્ટ. થોડા વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપેડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને ટેકરી તરફ આકર્ષણ થયું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરરોજ સવારે તે ટેકરીઓને નિહાળતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે, શી થોટ. તેને વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ હિઝ બ્રીઝ થોટ બ્લોઝ થ્રોટ ધેમ. મારે પણ તે ટેકરીઓ પર જવું જોઈએ. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે ટેકરીઓ પર દોડવું જોઈશે. શી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જાર્ક. તેણે દોડી પણ અચાનક તે અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં એક દોરડું બાંધેલું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ. તેણી તેને ખૂબ નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી રહ્યું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેને હવે અબુ ખાનની વાતમાં કોઈ રસ ન હતો. સો શી લોસ્ટ હર એપ્રિશિએટ ગ્રુ વિથ વેરી થિન. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બેથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ
ધ કુડલ્સ. તે દરરોજ તે ટેકરીઓને નિહાળી અને ઉદાસ થઈ જતી. અબુ ખાન કુડ સીન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન સમજી ગયો તેની પ્રિય ચાંદનીને શું થયું છે. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શૂટ ધ ડોર. તેણે એક નાના ઝૂંપડીમાં ધકેલી અને દરવાજો બંધ કર્યો. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ તે પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયો. ધ સેમ નાઇટ. તે જ રાતને ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તેણે બહાર જવા માટે પોતાનો રસ્તો શોધી કાઢ્યો. વેન ચાંદની રીચ્ડ ધ હિલટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ધ હોરિઝોન. ચાંદની ત્યાં પહોંચી ત્યાં સુધી પીળો સૂર્ય તેને ઉગતા જોયો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તે ખૂબ જ ખુશ અને અદ્ભુત નિહાળી રહી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. લીલું પીળું ઘાસ તેના પગની નીચે હતું. ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન સ્વાગતનું ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર સમ યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને લાગ્યું કે પોતાની માતાથી છૂટાછેડા લઈ કેટલા વર્ષો પછી મળી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પિયર્સન હાઉસ. અબુ ખાનની જેલ કરતાં આ કેટલું સુંદર છે. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે કૂદી રમી અને ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે દુનિયાની ઊંચી ટેકરી પર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. તે દિવસ ચાંદનીની જીવનનો ખુશ દિવસ હતો. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીઓની પાછળ સંતાઈ ગયો. સૂન ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીસ. ધીમે ધીમે અંધારું છાવા લાગ્યું. ઘાસ, ફૂલો અને ઝાડ પણ સંતાઈ ગયા. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોવિંગ. પવન ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલ અરાઉન્ડ. આજુબાજુ શાંતિ થઈ ગઈ. એન્ડ આઉલ હોટેડ ફ્રોમ અ હોલ. એક હોલમાંથી ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. આખો ચંદ્ર દૂર આકાશમાં ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવાર્ડ્સ હર. ચાંદનીની બે ચમકતી આંખો જોઈ ધીમે ધીમે તે તેની નજીક આવી રહ્યું હતું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. શેતાનને કોઈ ઉતાવળ નહોતી. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તે જાણતો હતો બકરી તેનો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર. બકરી અને વરુ એકબીજા સામે માથા કરી ઉભા રહ્યા. હી વોઝ બિંગ એન્ડ ફોકસ વેરલેસ. શી વોઝ સ્મોલ બટ નોટ વીક. વરુ મજબૂત અને ક્રૂર હતું, છતાં ચાંદની નાની હતી પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફ્રોમ ઓન હર લેગ. ચાંદની પોતાના મજબૂત પગ પર ઊભી હતી. હેડ સિગ્લેટલી બ્લેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ અરાઇમ્ડ એટ ધ ડેવિલ. તે પોતાના બે શિંગડા રાક્ષસ સામે કરી ઊભી રહી. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ફોર ફાઇટ ક્રુઅલ એનિમી. તે બહાદુર સૈનિકની જેમ લડાઈ કરવા તૈયાર હતી. શી ફાઇટેડ બિગેન. લડાઈ શરૂ થઈ. આઈ વેન્ટ ઓન થ્રોટ ધ નાઇટ. આખી રાત ચાલી. ધ મૂન બિગેન ધ ગ્રો પેલે એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લુડ્સ. ચંદ્ર વાદળાઓની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન. તારાઓ એક પછી એક અદ્રશ્ય થવા માંડ્યા. અ ફાઇન લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી એક પ્રકાશ આવ્યો. ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણોએ જોઈ ચાંદની મેદાન પર સૂતી હતી. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. ચાંદની સંપૂર્ણપણે લોહીમાં લથપથ હતી. ધ વુલ ટાયર્ડ એન્ડ સ્લીપલી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. થાકેલું અને ઊંઘેલું વરુ ચાંદનીને ખાવા તૈયાર હતું. અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન અ ટ્રી વોઝ ડેબિટિંગ ધ રિઝલ્ટ ઓફ ફાઇટ. પક્ષીઓનું ટોળું ડાળી પર બેઠેલું પક્ષીઓનું ટોળું પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. સો હુ ઇઝ ધ વિનર. તો કોણ છે વિજેતા? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનું પક્ષી બોલ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ.
Varu, of course. Most of the others declared together. No, said a wise old bird. ના, વરુ નથી. એક બુદ્ધિશાળી વૃદ્ધ પક્ષી બોલ્યું, ચાંદની ઇઝ વિનર. ચાંદની વિજેતા છે. આઈ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં ક્યારેય આટલો સ્વાતંત્ર્ય સૈનિક જોયો નથી. સો થેન્ક યુ.